તો હવે એ પણ વાત કરીશું કે કયા કયા જિલ્લાઓમાં મોક ડ્રીલ થશે અને આ રીતે સાયરન વાગશે જેથી સામાન્ય જે નાગરિકો છે તેને સૂચના મળે તેની પણ આજે આપણે વાત કરીશું। તો અમદાવાદ, વડોદરા અને સુરતમાં આ સાયરન વાગશે અને આ મોક ડ્રીલ કરવામાં આવશે। કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમમાં તાપીમાં પણ આ સાયરન વાગશે અને મોક ડ્રીલ કરવામાં આવશે। આ મોટી મોક ડ્રીલ હશે। જામનગર છે, દ્વારકા છે, ભરૂચ છે, આ તમામ જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવામાં આવશે। તમામ જિલ્લાના લોકો આ ખબર તરફ ધ્યાન રાખજો। નર્મદા, નવસારી અને ડાંગનો પણ તેમાં સમાવેશ થાય છે। 15 એવા જિલ્લા છે કે જ્યાં મોક ડ્રીલ કરવામાં આવશે। ગાંધીનગર, મહેસાણા, ભાવનગરમાં પણ આ મોક ડ્રીલ થશે। અને આ તરફ જો વાત કરીએ 15 જિલ્લાની તો ગાંધીનગર, મહેસાણા, ભાવનગરની સાથે આ 15 એવા જિલ્લા છે કે ત્યાં આ મોક ડ્રીલ થશે અને સાયરન વગાડવામાં આવશે। તો મોક ડ્રીલ કરવામાં આવવાની છે અને આ સાથે મોક ડ્રીલની જો વાત કરવામાં આવે કઈ રીતે મોક ડ્રીલ થશે અને શું આ સમગ્ર પ્રક્રિયા હશે, ઘણા લોકો છે કે જે આ રાહ જોઈ રહ્યા છે। આવતીકાલની મારી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આવતીકાલે 7 મેના રોજ મોક ડ્રીલ કરવામાં આવવાની છે। 15 જિલ્લાઓમાં મોક ડ્રીલ થશે, કઈ રીતે મોક ડ્રીલ હશે, કઈ કઈ બાબતોની સૂચના આપવામાં આવશે? જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે ભારત પાકિસ્તાનની તંગદિલી જે સર્જાઈ છે એ તંગદિલીના પગલે આ બધી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે ક્યાંય પણ કોઈ જાતનો હુમલો થાય અને યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય તો ત્યારે પરિસ્થિતિ પછીના જે દ્રશ્યો હોય છે એ દ્રશ્યોમાં પ્રજાજનોથી માંડીને તમામ લોકો જે વહીવટીતંત્ર છે એ કેવી રીતે સજાગ રહી શકે અને શું પગલાં ભરવાના છે એ તમામ વસ્તુનો સમન્વય આ મોક ડ્રીલમાં કરવામાં આવશે। સ્વાભાવિક છે કે ગુજરાતના બોર્ડર વિસ્તારના જિલ્લાઓ અને ક્યાંક ને ક્યાંક સંવેદનશીલ જો કહી શકાય તેવા જે કાકરાપાડ અણુમથક છે, તે રિલાયન્સ જામની ફેક્ટરી છે, જે આખી કંપની છે, પેટ્રોકેમિકલ કંપની છે, એ તમામની વસ્તુઓ વચ્ચે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે। એ અંતર્ગત એક વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી। રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને આ વિડીયો કોન્ફરન્સ હતી। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ખાસ કરીને જોવા જઈએ તો તેમાં મહેસૂલી જિલ્લાઓની રીતે જયંતિ રવિ અધિક મુખ્ય સચિવ છે તેઓ હાજર રહ્યા હતા। રાજ્યના વહીવટી પાંખના વડા તરીકે પંકજ જોશી હાજર રહ્યા હતા। આ ઉપરાંત જોવા જઈએ તો હેલ્થની જે પરિસ્થિતિ છે, હેલ્થની જે તૈયારીઓ છે તેના પરિપ્રેક્ષમાં રમૈયા મોહન જે છે આઈએએસ અધિકારી તેઓ હાજર રહ્યા હતા। અને આ ઉપરાંત જોવા જઈએ તો સિવિલ ડિફેન્સની જવાબદારી જેમની છે એ ડીજી મનોજ અગ્રવાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। તેના ઉપરથી એક અનુમાન ચોક્કસ લગાવી શકાય કે આ તમામ સંકલન કરીને, સમન્વય કરીને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય, જરૂરી એક સારવાર આપવાની વાત આવે, લોકોને, પ્રજાજનોને કોઈ હુમલો થાય અને પ્રજાજનોને સારવાર આપવા આવે તો સિવિલ હોસ્પિટલોથી માંડીને જે ક્લિનિકો છે તેમાં કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે અને કેવી રીતે 108થી માંડીને અલગ અલગ વસ્તુઓ હાજર રાખવામાં આવશે અને તાત્કાલિક અસરથી સારવાર મળી રહે। સાથે સાથે સિવિલ ડિફેન્સની વાત આવે તો સિવિલ ડિફેન્સમાં કેવી રીતે પ્રજા લોકો પણ આ જે આખી યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, યુદ્ધ થાય તો તેઓ પણ ક્યાંક ને ક્યાંક કોઈ મોરચે સંભાળી શકે। આંતરિક જે મોરચો છે એ મોરચો સિવિલ ડિફેન્સ સંભાળતું હોય છે અને તેના આધારે તે પણ મોક ડ્રીલનો એક ભાગ ગણવામાં આવશે અને તેના આધારે આ મોક ડ્રીલ કરવામાં આવશે। કારણ કે કોઈ પણ પરિસ્થિતિ થાય ત્યારે ખોટી અફવાઓ કે માંડીથી અને અન્ય જે ખોટી દોડધામ ન થાય અને લોકો પણ એક જૂથ થઈને દેશની સાથે ઊભા રહે એ પ્રકારની મોક ડ્રીલનું આયોજન છે અને જે આવતીકાલે 15 જિલ્લાઓમાં ગુજરાતમાં યોજાશે। જી મિત્તલ। બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ છે તે વચ્ચે આવતીકાલે જે મોક ડ્રીલ થવાની છે તેની વાત કરીશું કે મોક ડ્રીલમાં કઈ બાબતોનો સમાવેશ કરાશે અને કઈ બાબતો આવરી લેવામાં આવશે, કઈ રીતે કેવી રીતે હશે આ મોક ડ્રીલ તેની પણ જો વાત કરવામાં આવે, મોક ડ્રીલમાં ઘણી એવી બાબતો છે તેનો સમાવેશ થશે। આવતીકાલે બુધવારે જાગતે રહોની પરિસ્થિતિ હશે। 1971ના યુદ્ધ પછી પહેલીવાર દેશમાં મોક ડ્રીલ, ડિફેન્સ મોક ડ્રીલ આ થવા જઈ રહી છે અને તેનું આયોજન કરાયું છે। 7 મે એટલે કે આવતીકાલે આ પરિસ્થિતિ હશે કે જ્યાં મોક ડ્રીલ થશે, સાયરનો વાગશે અને તેથી આ સાયરનો વાગે એટલે સમજી જવાની જરૂર છે કે મોક ડ્રીલ થઈ રહી છે। હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનના સંચાલનની તાલીમ અપાશે। આ એક પ્રકારની તાલીમ હશે કે જો કંઈ પણ થાય છે, જો હુમલો થાય છે તો તે વચ્ચે આપણો સ્વ બચાવ કઈ રીતે કરવો તેની તાલીમ આપવામાં આવશે। શત્રુતાપૂર્ણ હુમલાની સ્થિતિમાં સ્વ બચાવની આજે તાલીમ આપવામાં આવશે। નાગરિકો અને ખાસ
ખાસ વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે. વિદ્યાર્થીઓ છે જો કંઈ પણ થાય તો તે સમયમાં વિદ્યાર્થીઓ પોતાનો બચાવ કઈ રીતે કરશે, શું કરવું તે પરિસ્થિતિમાં, તેની તાલીમ આવતીકાલે આપવામાં આવશે. આવતીકાલનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. ક્રેશ બ્લેકઆઉટ ઉપાયોની પણ તેમાં જોગવાઈ છે. એટલે તમામ બાબતો તેમાં શીખવાડવામાં આવશે. મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોના સ્થળે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ થવાની છે. એટલે જે પણ એ મહત્વપૂર્ણ જગ્યાઓ છે અને જ્યાં લોકોની બધું અવરજવર રહેતી હોય છે એવા શહેરો છે ત્યાં ખાસ કરી આ મોક ડ્રીલ કરવામાં આવશે. સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે કે કઈ રીતે સ્વ બચાવ કરી શકાય. રાહત અને બચાવ માટેનો પ્લાન અને તેનું રિહર્સલ આવતીકાલે કરવામાં આવશે.